વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો એક કેસ નોંધાયો છે, જ્યાં મહેશ તડવી નામના યુવકનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેશ તડવી નામના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. દર્દીની સ્થિતિ ગંભીર હોવાથી નોડલ ઓફિસરની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. અગાઉ મુસ્કાન નામની દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. અન્ય એક શંકાસ્પદ હોવાથી સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂને લઈને 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. મેડિકલ સ્ટાફ, લોજિસ્ટિક સ્ટાફ પણ સંપૂર્ણપણે સજ્જ છે. એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે. અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ. અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે. બીજા 2 પેશન્ટ છે. એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો છે. બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ છે.